સુરતના સિંગણપુર ખાતે શ્રી રામ કથામૃતનું આયોજન કરાશે. અયોધ્યા ધામના શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ઉપલક્ષ્યમાં આયોજન. દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું. માધવધામ મોહનભાઈ મુંજાણીની વાડી ખાતે 24થી 30 ડિસેમ્બર સુધી સાંજે 4 થી 8 વાગ્યા સુધી ચાલશે રામકથા. 23મી ડિસેમ્બરે 500થી વધુ અલગ અલગ મંડળની મહિલાઓ કળશ યાત્રામાં જોડાશે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો આવશે. સુરત સાધ્વી વિદુષી સુશ્રી દીપિકા ભારતીજી દ્વારા રામકથામૃત કરવામાં આવશે. સ્વામી હૃદયસાનંદ ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીના શિષ્ય અહીંયા શ્રી રામકથાનું આયોજન કરીએ છીએ. ગુરુદેવની શિષ્યા સાધ્વી વિદુષી સુશ્રી દીપિકા ભારતીજી કથા વ્યાસ પર બિરાજમાન રહેશે. સંસ્થાન દ્વારા આ શ્રી રામકથાની અંદર માત્ર પ્રભુની લીલાઓ જ નહીં વર્ણવવામાં આવે, પણ તેની પાછળ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યોને પણ ઉજાગર કરવામાં આવશે. આ કથા વિશિષ્ટ અને વિલક્ષણ એટલા માટે છે કે આ કથાની અંદર ઈશ્વરના દર્શન પણ આપણા ઘટની અંદર કરાવવામાં આવશે, જેનાથી આપણા જીવનનું ધ્યેય જે છે એ સફળ અને આપણા જીવનનું ધ્યેય પૂર્ણ થઈ શકે. આ કથાની અંદર તારીખ 24મીથી 30મી ડિસેમ્બર સુધી સાંજે 4 થી 8 વાગ્યા સુધી કંથેરિયા ધામ હનુમાન મંદિર સામે શ્રી મોહનભાઈ મુંજાણીની વાડીમાં આયોજન કરવામાં આવેલ છે. કથાનો સમય સાંજે 4 થી 8 વાગ્યા સુધીનો રહેશે અને આ એક મંગલ કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે કથા સ્થળ પરથી તારીખ 23મી ડિસેમ્બર શનિવારે સાંજે 4 વાગે શુભારંભ થશે. નારીઓ આજુબાજુના વિસ્તારમાં જઈ અને એ બધા લોકોને સંદેશો આપશે. બરાબર. આ કથાની અંદર જે કોઈ સહાય દાન મળશે એ દાનનો ઉપયોગ સંસ્થાન દ્વારા મંથન નામના કાર્યક્રમની પાછળ ઉપયોગમાં લેવામાં આવશે. મંથન એ યુવકો, જે બાળકો અભાવગ્રસ્ત અને અનાથ છે, એમના માટે રોજગાર અને શિક્ષણ પૂરું પાડવા માટે છે.